આઈપીએલ 2025ની મેચ શનિવારથી ફરી શરૂ થશે. ફાઇનલ માટે કઈ તારીખ નક્કી થઈ? ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના કારણે રોકવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે શનિવારથી ફરી શરૂ થશે. વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઇઝ લીગને શુક્રવારે એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ ગયા શનિવારે ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની સહમતિની જાહેરાત બાદ તે ફરી શરૂ થશે. શરૂઆતમાં આઈપીએલની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી. હવે તે 3 જૂને રમાશે, જેનો અર્થ એ છે કે નો અંત ઇંગ્લેન્ડની વેસ્ટ ઇન્ડીઝ સામેની વ્હાઇટ બોલ શ્રેણી સાથે ટકરાશે. આઈપીએલના સસ્પેન્શન સમયે 16 મેચ રમાવાની બાકી હતી. તમામ 16 મેચ ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે, જેમાં ગુરુવારે ધર્મશાલામાં ફ્લડલાઇટ ખરાબ થવાનું કારણ આગળ ધરીને પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની રમત રદ કરવામાં આવી હતી તે પણ ફરી રમાશે. નવા કાર્યક્રમ માટે 6 સ્થળો બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનઉ, અમદાવાદ અને મુંબઈનો ઉપયોગ કરાશે.